સુખ અને દુઃખ મનનો કારણો છે. જ્યારે માણસને અતિ આનંદ થાય છે ત્યારે તે આનંદને સુખ કહે છે, અને જ્યારે ભીડ કે કષ્ટ પડે ત્યારે એ આનંદ ચાલ્યો જાય છે. તેથી એ આનંદના વિરહને દુઃખ કહે છે. તેથી આ સુખ અને દુઃખ મનના જાગૃત થાય છે, પણ મન બેમાંથી એકને જ રહેવા દે છે અને બીજાને વિદાય આપે છે. આમ આ બંને વારા ફરતી રાજગાદી ભોગવે છે, અને ભોગવટા વખતે એકબીજાને સદંતર ભૂલી પણ જાય છે. આમાં શરીર તો એકદમ ન્યુટ્રલ અને સ્થિર હોય છે, તે બંને પોઝિશન પર તટસ્થ હોય છે. શરીરને તો સુખમાં ફાયદો થતો નથી કે દુઃખમાં નુકસાન થતું નથી. એટલે જેમ કોઈ કોમામાં સરી ગયેલા માણસને સુખ કે દુઃખ કશું હોતું નથી, તેને મન જાણે કોઈ પણ સમજો ને, કોઈ પણ વાત હોય, કોઈ પણ કથન હોય તો એનો કોઈ ફરક નથી પડતો. તેથી શરીરને મન દ્વારા કોઈ પણ જાતની હેરાનગતિ રહેતી નથી. બસ આમ જ ઋષિમુનિઓ વર્ષો સુધી સમાધિમાં મગ્ન રહેતા હતા. મનમાં સર્વે તરંગો લોપી મનના સર્વે તરંગોને આમ એવી રીતના રાખતા કે મત પૂછો. પરમાત્માના ધ્યાનમાં ઈચ્છિત સમય સુધી બેસી રહે, તેને નથી તો સુખ લલચાવી શકતું કે નથી તો દુઃખ રડાવી શકતું. ટૂંકમાં કહીએ તો મન એ ભૂત જેવું છે. ભૂતને આપણે દેખી શકતા નથી, કોઈએ જોયું નથી, છતાં તેનાથી બધા ડરે છે. કારણ કે ભૂત હંમેશા એકલાને જ દેખાય છે, 2, 3 કે સમૂહમાં નહીં. ટૂંકમાં પુરાવાનો સંપૂર્ણ નાશ તેમજ ભૂત જોયાનું ભવ્ય વર્ણન અને સચોટ અભિનય બીજાને ભૂતની ભવ્ય ભેટ અર્પણ કરે છે. હવે એ જ વર્ણન અને અભિનય કોમામાં સરી ગયેલા હોય તેવા વ્યક્તિ સાથે રજૂ કરવામાં આવે, અથવા તેને સ્ટ્રેચર સહિત જ્યાં ભૂત થતું હોય એવા સ્થળે આખી રાત રાખવામાં આવે તો સવારે તે વ્યક્તિની શું ફેર પડવાનું? તેથી આ બધા મનના કારણો હોય છે. એક મન ઋષિનું, એક મન સંતનું, એક મન વિલનનું, એક મન સિંહ, એક વાઘ, દીપડા, ચિત્તા, વરુ, કૂતરા, સાપ, બિલાડીનું, ગાયનું, ભેંસ, બકરીનું, ઘેટાનું, પક્ષીઓનું. આ બધાનું સારું કે ખરાબ પણ મનથી આચરણ કરે છે ને બધા. તેથી મન એ જ દરેક જીવનનું મુખ્ય સંચાલક છે. તેને માત્ર જ્ઞાન દ્રષ્ટિથી જ જાણી શકાય છે, કેમ કે ઈશ્વરની સર્વ જીવને અલૌકિક અને અમૂલ્ય ભેટ જો કોઈ હોય તો એ શું છે? મન છે.